બિલીમોરા શહેરમાં ગૌમાંસની શંકાને પગલે ભારે ચકચાર મચી છે। ગાયકવાડી ચાલ વિસ્તારમાં હિન્દુ સંગઠનોએ એક ઘરમાં દરોડા પાડ્યા હતા, જ્યાંથી શંકાસ્પદ માંસ મળી આવ્યું હતું। પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી માંસ જપ્ત કર્યું હતું અને 2 મહિલાઓની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે। માંસના નમૂના FSL તપાસ માટે મોકલાયા છે। હિન્દુ સંગઠનોને બાતમી મળી હતી કે બિલીમોરા શહેરમાં આવેલ ગાયકવાડી ચાલમાં એક પરિવાર દ્વારા ગૌવંશનો વધ કરીને તેનું માંસ વેચવામાં આવે છે। આ બાતમીના આધારે કાર્યકર્તાઓએ એકત્ર થઈને નિર્દિષ્ટ ઘરમાં દરોડો પાડ્યો હતો। દરોડા દરમિયાન ઘરમાંથી મોટા પ્રમાણમાં શંકાસ્પદ માંસ મળી આવ્યું હતું। ઘટનાની જાણ થતાં જ બિલીમોરા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો। પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવીને ઘરમાંથી મળેલા શંકાસ્પદ માંસને કબજે લીધું હતું। આ માંસ ગૌવંશનું છે કે અન્ય કોઈ પ્રાણીનું તે સ્પષ્ટ કરવા માટે તેને ફોરેન્સિક લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યું છે। પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરતા શંકાસ્પદ પરિવારની 2 મહિલાઓની અટકાયત કરી છે। પોલીસ સ્ટેશન ખાતે તેમની સઘન પૂછપરછ ચાલી રહી છે। FSL રિપોર્ટ આવ્યા બાદ આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આ ઘટનાને પગલે શહેરમાં તંગદિલીનો માહોલ જોવા મળી રહ્યો છે। મહાદેવ ગૌ સેવા ગ્રુપ બિલીમોરા અમારા પર આજે કોલ આવેલો હતો કે એક ઘરમાં ગાયનું માંસ ખાય છે, જે અહીંયા ગાયકવાડ મિલચાલમાં છે। તો અમે અમારું ગ્રુપ મળીને આવ્યું, જોયું તો ગાય માંસ હતું, એ લોકો ખાતા બી હતા। તો અમે પોલીસને બોલાવી અગાડી કાયદેસરની કાર્યવાહી કરાવી છે। એ લોકોનું પોલીસ સ્ટેશન મોકલેલા છે। હતું આશરે થોડું ઘણું ગૌ માંસ હતું, 2, 5, 6 કિલો થઈ જાય તેટલું હતું। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।